ન્યાય યાત્રા પર ભાજપે ફરી સાધ્યું નિશાન। ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ સામે આક્ષેપ। કોંગ્રેસ ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરી રહી છે। કોંગ્રેસે રાખેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકોટના 5 લોકો પણ હાજર નહોતા। ભાડુતી લોકો લાવીને કોંગ્રેસ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે। કોંગ્રેસના શાસનમાં બનેલી ઘટનામાં કોંગ્રેસ ન્યાય નથી અપાવી શકી। અત્યારે કોંગ્રેસ શું ન્યાય અપાવશે એવો સવાલ તેમણે પૂછ્યો। તેમણે કહ્યું કે ભાજપ પીડિતોની સાથે છે। રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વ દ્વારા ગુજરાતનો વિકાસ રૂંધવાના પ્રયત્નો થયા છે। રાજકોટના અગ્નિકાંડની ઘટના બની ત્યાં શ્રદ્ધાંજલિ સભા રાખી હતી। રાજકોટના 5 લોકો પણ હાજર નહોતા। બહારથી ભાડુઆત લોકો લઈ આવીને એ રાજકોટની અને ગુજરાતની શાંતિ ડોળવાના પ્રયત્નો કોંગ્રેસ કરી રહી છે। કોઈ પણ ઘટના બને, દુર્ઘટના બને, એના હતભાગીઓના ખભે બંદૂક રાખીને કોંગ્રેસ એના રાજકીય એજન્ડા સેટ કરવા માટેના મથામણ કરે છે અને રાજકારણ કરનારના કોંગ્રેસને ક્યારેય જનતા માફ નહીં કરે। ભૂતકાળમાં એમના સમયમાં પણ જે ઘટનાઓ બની છે એમને પણ કોંગ્રેસ ન્યાય નથી અપાવ્યો। ત્યારે આ અત્યારની ઘટનાઓમાં જે કોઈ હતભાગીઓ છે